નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર, યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે સાહિત્ય તરફ જવું છે. માનું છું ગાયને માતા, માનું છું ગાયને માતા, કે એનું દૂધ દોઈ હેતે હેતે અમે ખાતા. માનું છું ગાયને માતા, એનું દૂધ દોઈ હેતે હેતે અમે ખાતા. અરે એને કરવતે કપાતા અમે બેઠા બેઠા જોતા, એને કરવતે કપાતા અમે બેઠા બેઠા જોતા. રાડ નથી સંભળાતી, રાડ નથી સંભળાતી, ગાય કહાઈ ખાને જાતી. રાડ નથી સંભળાતી, ગાય કહાઈ ખાને જાતી. માં જેવી માં આજે કરવતે કપાતી, માં જેવી માં આજે કરવતે કપાતી, અને માં જેવી માં આજે ભાણામાં પીરહાતી, અને હોંશે હોંશે ઈ ખવાતી. આ કેટલો દર્દનાક સંદેશ છે. સાલું આપણે બંગડીયું નથી પહેરી, પણ એક સમાજ એવો છે, કતલખાનાવાળો કસાઈ સમાજ, કે જે રૂંધી રાખે છે, આખા હિન્દુત્વને ગળી જાય છે. અને એક પણ હિન્દુમાં એટલો પાવર નથી કે કતલ કાલે તારી તેવડ નથી બેટા, તું મારા ફળિયામાં તો પગ દે. અને 50 હિન્દુ ભેળા થઈ જાય ને સાહેબ, એ 4 જણા જો ગાયને લેવા આવ્યા ને આંટી દો ને તમે, તો બીજી વાર એની જીગર ન હાલે, કોઈ દી પગલું ભરે જ નહીં. અને 4 જણા બીજા કરતા હોય ને એને રોકે. પણ હિન્દુઓમાં આ વાડાબંધી છે ને, હું પટેલ, હું કોળી, હું વાણિયો, હું બ્રાહ્મણ, હું રાજપૂત, હું ઠાકોર, આ જ્યાં સુધી જુદું પડશે, નોખું નોખું થશે, ત્યાં સુધી તકલીફો રહેવાની જ. અને એ લોકોમાં છે સંયમ, એ લોકોમાં જ્ઞાતિઓ છે, સૈયદ, શેખ, પઠાણ, પણ જ્યારે મુસ્લિમ શબ્દ પડે ને ત્યારે બધા એક થઈ જતા હોય છે. એ ખોટું કરતા હોય છતાં એક થઈ અને એક જ બુલંદ અવાજ ઉઠાવે છે. શું એ હિન્દુના કે હિન્દુત્વના નેજા હેઠળ આપણે આ ન કરી શકીએ? કરી શકીએ, પણ કડવું છે એટલે સત્ય કડવું જ લાગે છે હંમેશા. પણ 2 ખેતરવા દૂર એક આંબા ડાળે કોયલ બેઠી હતી, અને આહાડ મહિનાનો ઝીણો 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 વરસાદ શરૂ થયો, અને દૂરથી 2 ખેતરવાથી એક અવાજ આવ્યો મોરલાનો, કેહો કેહો કરીને મોર ટોંક્યો. અને અહીંયા કોયલ ગાંડી થઈ ગઈ હો. કોયલ મનોમન એને વરી ચૂકી, ઓહો, આ અવાજ કોઈ કલાકારનો જ હોઈ શકે, આવો મીઠો અવાજ કોઈ કલાકાર જ કાઢી શકે. હવે જો મારી અને એની જોડી બની જાય તો અમે લેડીઝ જેન્ટ્સ બંને જણા લગ્ન ગીત, ડાયરા, ભજન સંધ્યા, ગરબાના પ્રોગ્રામો કરી અને બહુ જલ્દીથી અમે 2 પાંદડે થઈ જઈએ હો. એટલે મારે એને પરણી લેવું છે, મારે એને વરી લેવું છે, મારે એને પરણી જવું છે. અને કોયલ છે એ મનોમન મોરલાને ભરી ચૂકી હો. અને ઘટના એવી ઘટી મિત્રો, ફરી વાર વીજળી એ નાટારામ માંડી દીધો, વીજળીએ નાટારામ માંડી દીધો, અને કડાકા ને પડાકાને હારે ફરી વાર વરસાદે હેલી કરી, અને બીજી વાર મોરલો ટંક્યો. ટેહોંક ટેહોંક અવાજ આવ્યો, અને અહીંયા કોયલની કહું મંડી તૂટવા. ઓહો, હવે આ હળો વરસાદ ક્યારે રહી જાય અને ક્યારે હું મારા પીયુને મળવા જાઉં. અને 10 મિનિટ થઈને વરસાદ રહી ગયો, અને કોયલે પાંખો ફફડાવીને ઉડાન ભરી ભાઈ. જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશામાં કોયલે ઉડાન ભરી, અને એ સામે જે ઝાડની ડાળ ઉપર બેઠો હતો ને હવે ઘટના એવી ઘટી, કેટલી જ વારમાં મોરલો ત્યાંથી ઉડી ગયેલો, અને એ જ ડાળ ઉપર ઘુવડ આવીને બેસી ગયેલું. હવે આયા મૂર્તિઓ બદલાઈ ગઈ, કોયલને ખબર નહોતી. કોયલ ત્યાં પૂગી એટલે પૂછ્યું કે હમણાં જે મીઠો અવાજ કાઢતું તે કોણ? એટલે ઘુવડ જૂઠા માણસ તો હોશિયાર હોય પાછા, મોઢું એવું બનાવે કે હા ભાયડો જ હોય ને બીજું કોણ હોય, મેં કાઢ્યું તો અવાજ. કે શું વાત કરો છો, આટલો મીઠો અવાજ છે તમારો? તો કે હા, મારો અવાજ આટલો સુંદર છે. તો કે કામ હતું કાંઈ? તો કે હા કામ હતું. શું? કોયલ કે હું મનોમન તમને વરી ચૂકી છું, તમારા અવાજને લીધે હું મનોમન વરી ચૂકી છું, મારે તમારી હારે લગ્ન કરવા છે. અને આ ઘુવડ રાજી બહુ થયો, હો, આ જન્મારામ ક્યારેય આપણો મેળ પડે એમ હતું નહીં. ના તો રડતું રડતું સામે આવ્યું, ભાવતું તું ને વૈદે બતાવ્યું, દોડવું તું ને ઢાળ મળ્યો, એવી સ્થિતિ ઘુવડની થઈ. એટલે ઘુવડે કીધું ભાઈ હું જ બોલતો હતો, અને તમે મને મનોમન વરી ગયા તો તમે મને ગમો છો કરીને બંનેના લગ્ન થઈ ગયા. પણ 2-3 મહિનાથી આ ઘુવડ બોલ્યો નહીં. એટલે કોયલે કીધું કે સ્વામિનાથ, બીજું બધું તો ઠીક છે, લગ્ન બગનનું તો મને કંઈ બહુ મોહ નહોતો, પણ તમારો મીઠો અવાજ સાંભળવો હતો મારે, તમારા મીઠોડા અવાજને હું વરી હતી, એટલે મારે તમારો અવાજ સાંભળો. હવે તો કાંઈક બોલો. હવે જૂઠા માણસો પાસે બાનાએ તરત કાઢી લે કે આપણે ક્યાં કોઈ દી રોજ બોલીએ છીએ. એ તો 1/2 મહિનો આવે
અને વાતાવરણ રોમેન્ટિક હોય સુંદર, એ ટાઈમે જ હું બોલું. 12 મહિનામાં એક જ વાર. હવે કોયલને એમ થયું કાંઈ વાંધો નહીં, વરાને જતાં ક્યાં વાર લાગે, 4 મહિના, 6 મહિના, 8 મહિના, 10 મહિના એમ કરતાં કરતાં 12 મહિનાના વાણા વાઈ ગયા હો. અને ફરી વીજળી ઝબૂકી હો, અને આકાશને ચીરતી વીજળી કડાકા અને ભડાકા સાથે આહાડ મહિનો આવ્યો ભાઈ, અને વાદળે હેલી માંડી. વાદળમાંથી મુશળધાર વરસાદ છલક્યો, વરસાદ ખૂબ પડ્યો, અને વીજળીઓ ફરી નાટારામ માંડી દીધું. અને કોયલે કીધું સ્વામીનાથ, હવે તો આહાડ મહિનો આવી ગયો છે અને વાતાવરણે રોમેન્ટિક થઈ ગયું. હવે તો બોલો, હું કેટલા 12 મહિનાથી તરસી રહી છું તમારો અવાજ સાંભળવા. હવે તો કાંઈક બોલો. હવે ક્યાં જાય? હવે ગોળ હાલવાનો, કારણ કે હવે તો બોલવું પડે. 12 મહિનાનો વાયદો કર્યો હતો ને આહાડ મહિનોય આવી ગયો. અને ઘુવાડે રાડ નાખી ભાઈઓ, ગુગો ગો ગુગો ગો કરીને બોલ્યો. અને અહીંયા કોયલને હોમણનો નિહાકો પડ્યો. હોમણનો કોયલને નિહાકો પડ્યો. અરે રે રે રે, આવી છેતરવાની. તમે પહેલાં કહેવા હતા કે આ વાત તમારો નથી, અને તમે મને આવું જૂઠું બોલીને 12 મહિના થઈ ગયા લગ્ન કરે, અને આવી રીતે મને છેતરવી. હવે તમે વિચારો કે કંઈક કોયલો આવા ગોળમાં નથી હલવાણી સમાજમાં. કારણ કે અમારે તો દાખલા દેવા ને તો માણસને ખોટું લાગે, એટલે અમે પશુ પંખીને લઈએ. એટલે આ બધી કોયલો ગોળોમાં હલવાણી છે. એમ ઘણા પુરુષો સારા સુંદર સંસ્કારી હોય ને, એ ચીબરીઓમાં હલવાણા છે. ઘણા પુરુષો ચીબરીઓમાં હલવાણા લે છે. એટલે તકલીફ આપણને સંસારમાં આ જ પડે છે કે સાલું સત્ય બોલવું કોઈને બહુ ઓછું ગમે છે. સાચી વાત કોઈ જલ્દી કહેતું નથી. અને દગાખોરી, ભ્રષ્ટાચાર, નિંદા, ઈર્ષા, આ બધાએ ઘરમાં પગ ઘાલી દીધો છે. અને એ નહીં જાય ત્યાં સુધી. અને હું તો કહું છું, આ જૂઠાણું ક્યાં સુધી ચલાવશો તમે? જેવા છો એવા પ્રગટ થાવ. કે ભાઈ તમે કાળા છો તો પાવડર કે મેકઅપ કરવાની જરૂર નથી. કે ભાઈ જે છું આ છું, મારો અવાજ તો જે છે આ છે. આમ સત્ય જ્યારે બોલશે માણસ, સાચી વાત દિલ ખોલીને કરશે, અને સામે પાત્ર, સ્ત્રી પાત્ર હોય કે પુરુષ પાત્ર, બંને દિલ ખોલીને સાચી વાત જ્યારે મૂકશે ને સામે, તો ક્યારેય જીવનમાં બંનેમાંથી એક પણ વ્યક્તિને દુઃખી થવાનો વારો તો નહીં જ આવે હો. કારણ કે આમાં છેતરવાની કોઈ વાત જ નથી આવતી. જે છે એ ક્લિયરિટી છે, સત્ય સનાતન સામે છે કે ભાઈ આ વસ્તુ છે, અને હું આમ છું, હું આટલું ભણ્યો છું, આ નોકરી કરું છું, મારો આ પગાર. કંઈક લોકો તો 10,000 પગાર લાવતા હોય ને લાકડે માંકડું વગડવાય ને મા બાપ એમ કહેતા હોય કે મારો દીકરો 25,000નો પગારદારી છે, મારો દીકરો 25,000 પગાર લાવે છે. હવે એ આપણને એ ખબર ન પડે ખરું વરહનું કે મહિનાનું. આવું જૂઠું બોલી અને કંઈક કોયલોને હલવાડી દે છે. અને ઘણીવાર દીકરી તરફે આવું થતું હોય છે. કંઈક ચીબરીઓ આવી રીતે જૂઠ ચલાવી અને કંઈક મોરલાઓને હલવાડી દે છે. એટલે જીવનમાં મિત્રો બહુ યાદ રાખવા જેવી વાત છે. બહુ જ સત્ય હંમેશા સત્ય જ હોય છે. અને પ્રમુખ સ્વામી મહારાજ તો તળપદી ભાષામાં કહેતા કે તમારું પોત, તમારું પાપ ક્યારેય પ્રકાશ વગર રહેશે જ નહીં. એક ને એક દિવસ તો ચોક્કસ એ પ્રકાશ છે. માનો કે તમે કૂવાના તળિયે ગયા નાહવા માટે ડૂબકી મારી, અને તમે ખોટું કામ કર્યું, તમે નીચે તળિયે સંડાસ કર્યો ને, તો તમે ઉપર આવો ને એ પહેલાં તમારું પોત પ્રકાશીને ઉપર આવી જ જશે. આ તળપદી ભાષામાં પ્રમુખ સ્વામી મહારાજ સમજાવતા હતા કે એ તમે જે પાપ કર્યું છે, જે તમે નીચે તળિયે જઈને સંડાસ કરી આવ્યા છો ને, તમે બહાર આવો ને એ પહેલાં એ ઉપર આવી જશે. એટલે જીવનમાં ક્યારેય જૂઠ ન ચલાવો, અને મા ભગવતીને હારે રાખો. કોઈ પણ સત્કર્મમાં દેવી દેવતાઓનો સહારો લ્યો, અને મા કે ભગવાન ભોળિયાનાથને પ્રસન્ન કરી આજીજી કરીને કહી દો ભગવાન આ સારા કામે નીકળું છું, અને તમે મારાથી 5 ડગલા આગળ રહેજો, તમે મારા કરતાં 5 ડગલા આગળ રહેજો. આ તૈયારી હારે કોઈ પણ કાર્ય કરવા નીકળો ને મિત્રો, તો એને સિદ્ધ થવું પડે અને થવું જ પડે. એમાં કોઈ મિનમેક નથી. નમસ્કાર મિત્રો, મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો. જય માતાજી.